હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો જો આપણે સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા છે, રેડી પણ થઈ ગયા છીએ. એમાં એવું છે કે છે ને આજે ગોયણી જમાડવાની છે, તો આપણે મસ્ત બધું કામ કરી લીધું. સ્મિત પણ વહી ગયા ટિફિન લઈને, તો હવે ગોયણી જમાડવાની છે, તો આપણે રસોઈ બનાવવાની છે. તો ચાલો આપણે રસોઈ બનાવી લઈ અને જોઈએ કે આપણે આજે શું છે મેનુમાં જમવામાં. અને બસ જો બાકી તો કાંઈ છે નહીં, કંઈ નવીનમાં. ચાલો તો આપણે મળીએ આગળ. ઓકે, બાય. ચાલો તો આપણે રસોઈ બનાવી લઈ. અને જો આજ તો મસ્ત તડકો આવ્યો છે, જો દેખાડો તમને. જો છે ને આજ તો મસ્ત તડકો નીકળ્યો છે. મમ્મી જાય છે કંઈક વસ્તુ લેવા, થોડીક વસ્તુ લેવાની હતી, ગોયણીને કહેવાનું હતું, તો જાય છે મમ્મી. ચાલો તો આપણે બીજું રસોડામાં શું થાય છે એ જોઈ લઈ. કોઈ છે તો નહીં, મમ્મી ગયા છે બહાર નીચે છે. જો તો અહીંયા મસ્ત લાપસી થાય છે. અહીંયા ભાત પણ થોડાક ગરમ થઈ ગયા છે. અને જો હું દાળ માટે અહીંયા બધું સુધારું છું. દાળ અહીંયા મેં પલાળી દીધી છે. ચાલો તો હવે હું બધું કટિંગ કરી લઉં. ચાલો તો હવે કટિંગ બધું કરી લઉં અને પછી આપણે મળીએ. ઓકે, ચાલો બાય. ચાલો તો હવે મિશન ઉપર લાગી જાય, ચાલુ થઈ જાય. તો આપણે એપ્રન પણ કરી લઈએ. આજે બધા કહેતા હશે કે ગોયણીને તો ખીર હોય, લાપસી કેમ? પણ અમારે આજે લાપસી બનાવવાની હતી, એટલે લાપસી બનાવી. આજે ગોયણીને ખીર નહીં પણ લાપસી ખવડાવવાની છે. સારું, તો બીજું તો પૂરી, શાક, દાળ ભાત એવું બનાવવાનું છે. ચાલો તો હવે બનાવી લઈએ. ઓકે, ચલો આગળ મળીએ આપણે. શું છે તારું નામ? શું છે? જીયા. તારું? પિયુ. તારું? ક્રિશા. ક્રિયા. ભાઈવું જમવાનું ભાઈવું? તને ભાઈવું? અરે વાહ. હા. આ રીતિકા. હાલો આપી દઉં. નવ્યા. કોણ બોલાવે તને એમથી? રીતુ શું કસ? મમ્મ નીચે પડ્યું છે, જોયે છે. મને આપો, મને આપો, મને આપો.